હેલો એન્ડ ગુડ મોર્નિંગ. આપણે આપણા અંતિમ પડાવ એટલે કે ચેપ્ટર નંબર લાસ્ટ આપણે ચેપ્ટર નંબર 4 તરફ આગળ વધી રહ્યા છે. લોંગર, શાર્પર એન્ડ બિગર. લોંગર એટલે કે લાંબો વ્યક્તિ, લોંગર પછી શાર્પર એટલે કે જેની નજર ધારદાર છે એવો વ્યક્તિ, અને બિગર એટલે કે કેવો વ્યક્તિ, મોટા પેટવાળો. પરંતુ એ વાર્તા આવશે પછી, પરંતુ પહેલા સૌપ્રથમ આપણે ભણીશું એક્ટિવિટી નંબર 2. તો એક્ટિવિટી નંબર 2 માં શું છે, તો આપણે ડાયલોગ જોઈ લઈએ. જ્યોતિ અને રાધા બંને વચ્ચેનો સંવાદ છે, ડાયલોગ છે, જોઈએ આપણે. રૂમ A is 15 feet long and 12 feet wide. જે રૂમ A છે, બરાબર, અહીં આગળ આપણે જોઈ લઈએ કે એક બાજુ છે રૂમ A અને એક બાજુ છે રૂમ B, બરાબર. હવે રૂમ A 15 ફૂટ લાંબો છે. શું છે? 15 ફૂટ લાંબો છે. અને કેટલા મીટર પહોળો છે? તો 12 મીટર પહોળો છે, બરાબર. 15 ફૂટ લાંબો છે, બરાબર, અને 12 મીટર પહોળો છે, અરે 12 ફૂટ પહોળો છે. તો અહીંયા 12 ફૂટ કેવો છે? અહીંયા વાઇડ પહોળો છે. એના પછી શું છે? રૂમ B is 12 feet long. અને રૂમ B છે એ 12 ફૂટ કેવો છે? લાંબો છે. અને પહોળાઈ કેટલી છે એની? તો 10 ફીટ એટલે કે 10 ફૂટ. એ કેવો છે? વાઇડ એટલે કે પહોળો છે. સો રૂમ A is bigger than room B. એટલે કે આની અંદર, આ ચેપ્ટરની અંદર શું શીખવાનું છે? આપણે કમ્પેરિઝન શીખવાનું છે, બરાબર. બે વ્યક્તિ અથવા તો બે વસ્તુ વચ્ચે શું કરવાનું છે? કમ્પેરિઝન કરવાનું છે, બરાબર. યાદ રાખજો, પાછળ શું લાગે છે? ER પ્રત્યય લાગે અને શું લાગે છે? ધેન. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ વિશેષણ છે એની પાછળ ER પ્રત્યય લાગે છે અને પછી શું લખવામાં આવે છે? ધેન. તો ધેનનો સ્પેલિંગ પણ તમારે જોઈ લેવાનો, THAN. ભૂલમાંથી જો THEN લખાઈ ગયું તો શું થઈ જાય? આપણું આખું વાક્ય ક્લોઝ થઈ જાય. ઇન શોર્ટ શું કહેવા માંગે છે કે રૂમ A છે એ કોના કરતા? રૂમ B કરતા મોટો છે. તો જો આ 15 ફૂટ, 12 ફૂટ, અહીંયા 12 ફૂટ તો 10 ફૂટ, બરાબર. એટલે આના આંકડા કેવા છે? ઓછા છે. એટલે આ રૂમ કેવો થયો? નાનો થયો. તો રૂમ A is bigger than room B. એટલે કે રૂમ A એ રૂમ B કરતા કેવો છે? મોટો છે. એના પછી કીધું યસ બસ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ. પણ ટીવી સેટની સાઇઝ કેવી છે? ઇક્વલ છે, સમાંતર છે. તો સરખું શું છે? તો સરખામાં શું આવશે? સરખું. તો શું છે સરખું? તો ટીવી સેટ એ સરખો છે. ઓકે. તો સરખું હોય એના માટે કયો શબ્દ વાપરેલો છે? એઝ, બરાબર. એઝ શબ્દ વાપરેલો છે. અહીંયા આગળ ખ્યાલ આવી ગયો. સરખામણી કરવા માટે એઝ શબ્દ વાપરેલો છે. જો સરખું હોય તો એના માટે કયો શબ્દ વાપરવામાં આવે છે? તો એઝ વાપરવામાં આવે છે. એટલા માટે લખ્યું છે ને, ટીવી A is equal, બરાબર, equal to ટીવી B. ઓકે. as table in B. એટલે બંને કેવા છે? સરખા છે. નેક્સ્ટ, the table A is as big. એટલે ટેબલ પણ કેવા છે? આના જેવા સરખા છે. A પણ કેવું છે? as big as, બરાબર, B. એટલે ટેબલ પણ કેવા છે? સરખા. તો અહીં આગળ ટેબલ પણ આવશે, બરાબર. ચાલ આવી ગયો. યસ. નેક્સ્ટ, the wall clock in A is higher than that is in B. એટલે કે એમાં ક્લોક છે એ કેવી છે? રૂમ A ની હાયર છે, ઊંચી છે. શેના કરતા? તો B કરતા. તો જો હાઈ ની પાછળ શું લાગ્યો? ER લાગ્યો અને પછી શું લાગે છે? ધેન. હાયર ધેન એટલે કે ના કરતા ઊંચું. એના પછી જો રાધા છે the wall clock in A is higher than, એ થયું showcase. Showcase in A is not so big as in B. એટલે કે showcase છે એ B છે એના કરતા કઈ મોટું નથી. તો લગભગ એના જેટલું જ છે, આના કરતા મોટું નથી એવું કહીએ તો એના જેટલું જ કહેવાય. સિમ્પલ. એના પછી જ્યોતિ કહે છે look at chairs, કે ખુરશીઓ જો. the chair in the room A is costlier than in room B. એટલે કે જે ચેર છે શેની અંદર? the chair in room A. તો રૂમ A ની અંદર જે ચેર છે એ કોસ્ટલીયર છે એટલે કે રૂમ B ની જે ખુરશીઓ છે એના કરતા મોંઘી છે. તો મોંઘું શું છે? તો ખુરશી, બરાબર. આ કેવી છે? આપણે આની અંદર લખી દઈએ. તો
વધારે વધારેમાં કઈ કઈ વસ્તુ આવે છે તો હમણાં આપણે જોયું ચેર ખુરશી છે એ આના કરતા કેવી છે વધારે મોંઘી છે શેના કરતા રૂમ બી કરતા નેક્સ્ટ Feng Shui is shorter than statue of God. Feng Shui is shorter than statue of God. એટલે કે ભગવાનનું જે સ્ટેચ્યુ એટલે કે પુતળું જે છે એના કરતા Feng Shui કેવી છે shorter એટલે કે ટૂંકી છે. હવે સરખી વસ્તુ કઈ છે તો ટીવી અને ટેબલ બે વસ્તુ આપણને મળી ગઈ. હવે સરખી ના હોય એવી વસ્તુ તો ક્લોક બરાબર પછી બીજા નંબરની અંદર શું લખી શકીએ ચેર. આ બંને વસ્તુ સરખી નથી. એના પછી એક્ટિવિટી નંબર 3 ઉપર આવીએ છીએ. એમાં તમને કોઠો આપ્યો છે એનો અભ્યાસ કરવાનો છે બરાબર. એના અભ્યાસ કર્યા પછી તમારે લખવાનું છે. તો હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવી દઉં. નંબર 1 છે the Venus is bigger than the dash. તો વિનસ કરતા મોટું કોણ છે તો અર્થ અને મર્ક્યુરી બરાબર. તો શું આવશે અર્થ આવશે કે મર્ક્યુરી આવશે તો એના માટે જવાબમાં જુઓ બરાબર. તમારે જેટલા પણ ગ્રહો છે વિદ્યાર્થી મિત્રો એના તમારે અંગ્રેજીમાં નામ એકવાર મોઢે કરી દેવાનું બરાબર છે. ઓકે તો જોઈએ શું છે અર્થ અને મર્ક્યુરી. તો વિનસ એ કોના કરતા મોટો છે જુઓ તો કોના કરતા મોટો બતાવે છે કોઠો જો અંદર ટેબલમાં તો મર્ક્યુરી આવશે એમાં. નંબર 2 ડેશ ઇઝ સ્મોલર ધેન ડેશ તો કોના કરતા કોણ નાનું છે તો આવશે અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર. પૃથ્વી છે એ જ્યુપિટર કરતા કેવી છે નાની છે. અર્થ ઇઝ સ્મોલર ધેન જ્યુપિટર. તો તમે અર્થ જોશો બરાબર તો એમાં જુઓ અને જ્યુપિટરમાં જુઓ બરાબર. બંને વચ્ચે કમ્પેરિઝન કરો તો શું છે બંને વચ્ચે કમ્પેરિઝનમાં સ્મોલ છે બરાબર. ખ્યાલ આવી ગયો. Yes, next. Which planet is farther from the sun? તો સૂર્ય કરતા દૂરનો જે ગ્રહ છે એ કયો છે? Which planet is farther from the sun? The Jupiter or Saturn? તો બે આપણને ઓપ્શન આપ્યા છે કે જ્યુપિટર અને સેટર્ન બરાબર. બે માંથી કયો ગ્રહ સૂર્યથી દૂર છે તો તમે જોઈ શકો છો ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એમાં જુઓ તમે તો એનાથી તમને ખબર પડી જશે બરાબર. ખ્યાલ આવી ગયો. તો એની અંદર આપણે શું લખીશું આન્સરમાં સેટર્ન. which planet is bigger than Saturn? તો સેટર્ન કરતા મોટું કોણ છે તો એમાં આપણે લખીશું જ્યુપિટર બરાબર. નેક્સ્ટ વન which planets have higher temperature than the Mars? એટલે કે કયા પ્લેનેટ નું ટેમ્પરેચર તો ટેમ્પરેચરમાં તમે જો માર્સ કરતા વધારે કોનું છે તો વિનસ અર્થ અને જ્યુપિટર આપણે લખી શકીએ બરાબર. ટેમ્પરેચરના ખાનામાં તમે જોશો તો તમને ખબર પડશે કે કોનું ટેમ્પરેચર વધારે છે. હવે નેક્સ્ટ એક્ટિવિટી નંબર 4 જોઈએ બરાબર છે. એક્ટિવિટી નંબર 4 તો એની અંદર આપણે જોઈએ તો એક પ્રિન્સની વાત છે સોહન છે. તો જોઈએ આપણે શું છે એક પ્રિન્સની વાત કરીએ તો એક પ્રિન્સ હોય છે એને કેટલા 3 મિત્રો હોય છે 3 ફ્રેન્ડ હોય છે. એક છે લોંગર શાર્પર અને બિગર એટલે એક લાંબા પગ વાળો હતો. શાર્પર એટલે કે તીક્ષ્ણ આંખો વાળો હતો જે ગમે ત્યાં આગળ જોઈ શકે જબરજસ્ત. અને બીજો હતો બિગર એટલે કે મોટા પેટ વાળો હતો. તો શું છે આ વાર્તા ચાલો આપણે જોઈ લઈએ. Swansen was a prince. He had 3 friends, longer legs, sharper eyes and bigger belly. They had special power. એના જોડે આ 3 મિત્રો હતા બરાબર. કયા કયા હતા 3 મિત્રો તો જો longer leg, sharper eye અને bigger belly એટલે કે મોટા પેટ વાળો જે મેં કીધું ને sharper eyes એકદમ તેજ નજર વાળો અને longer legs લાંબા પગ વાળો આવા 3 એને મિત્રો હતા. In that land another king અને એ જ જમીન ઉપર એક રાજા હતો બરાબર. કિંગ had a beautiful princess અને રાજાને એક કેવી સુંદરમાં સુંદર રાજકુમારી હતી. ગમે ત્યારે રાજાનું વર્ણન થાય તો રાજાની રાજકુમારીને કેવી બતાવવામાં આવે તો સુંદર જ બતાવવામાં આવે. તમે જોજો
Next, in that land another king had beautiful princess. Many young princes hoped to marry. Many princes એટલે કે પ્રિન્સીસ એટલે અહીંયા કયો પ્રિન્સ એટલે કે રાજકુમારોની વાત થાય છે. Many young princes તો બંનેના સ્પેલિંગમાં જુઓ ફરક છે. જે પેલું પ્રિન્સીસ એટલે રાજકુમારી માટે જે પ્રિન્સીસ છે એમાં પાછળ ડબલ એસ આવે, જ્યારે પ્રિન્સની પાછળ ફક્ત એસ જ એક જ એસ લાગે છે. બરાબર, એ બી પ્રિન્સનું બહુવચન છે એટલા માટે. ઓકે, તો ઘણા બધા રાજકુમારોએ ટ્રાય કર્યું, બટ ધ કિંગ હર ફાધર ડીડ નોટ વોન્ટ ડોટર ટુ મેરી એટ ઓલ. પરંતુ એના પિતાજીને એના લગ્ન કરાવવા નહોતા, એવું હતું. ધ કિંગ વોઝ અ મેજિશિયન. અને રાજા પાછો કેવો હતો? મેજિશિયન એટલે કે જાદુગર હતો. સો હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. અને એના માટે 3 ડિફિકલ્ટ એટલે શું થાય? અઘરી ટેસ્ટ લેતો હતો. Each day he would hide the princess at the different place. અને દરેક દિવસે એ શું કરે? આ રાજકુમારી છે એને એક અલગ જગ્યાએ સંતાડી દેતો હતો. The prince had to find and bring her back to the palace. અને શું રહેતું એના ટાસ્ક? જે આ રાજા છે રાજકુમારીને સંતાડી દે, એના પછી એ રાજકુમારીને શોધીને મહેલમાં પાછી લાવવી પડે. અહીંયા શબ્દ છે PALACE, પેલેસ. તમે અંડરલાઈન કરીને નોટ કરી શકો છો. પેલેસ એટલે શું થશે? મહેલ. Many princes tried but failed in this test. ઘણા રાજકુમારોએ ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો, પરંતુ આ જે ટેસ્ટ હતો એની અંદર ફેલ થઈ ગયા હતા, નિષ્ફળ ગયા હતા. So the king turned them into donkey with his magic. એટલે કે એના મેજિકલ પાવર વિશે જે બી ટેસ્ટમાં ફેલ થાય એને શું કરતો હતો? આ રાજા ગધેડો બનાવી દેતો હતો. સોનસેન went to the king. સોનસેન ભાઈ હતા આપણા જે રાજકુમાર જેના વિશે વાત થાય છે એ આ રાજા પાસે ગયા. The king said, I have hidden princess somewhere. Find her out and bring her to me before the sunset. મેં જે મારી રાજકુમારી છે એને હું સંતાડી દઉં છું અને તારે સનસેટ એટલે કે સૂર્યાસ્ત થાય એના પહેલા તારે લઈ આવવાની છે. તો અહીંયા આગળ એક સ્પેલિંગ આપણે લખી લઈશું, સનસેટ. સનસેટ એટલે શું થશે? સૂર્યાસ્ત થાય. એનું વિરુદ્ધાર્થી તમને પૂછે તો સનરાઈઝ. સનરાઈઝ એટલે સૂર્યોદય અને સનસેટ એટલે સૂર્યાસ્ત. નેક્સ્ટ, યસ, ધ શાર્પર આઈસ લુક્ડ all round and said the princess is on the top of mountain 100 miles away. કે 100 માઇલ દૂર એક પર્વત પર રાજકુમારી છે. ટોપ એટલે ઊંચાઈ, બરાબર, એ જે પર્વત છે એના ટોપ ઉપર એ છે. Then longer legs ran as fast as wind. અને જે લાંબા પગવાળો તો પવનની ગતિએ ફટાફટ એ દોડવા માંડ્યો. He came back with the princess before dark. અને ડાર્ક એટલે કે અહીંયા સનસેટ ની વાત થઈ છે, એટલે કે સૂર્યાસ્ત થયો એના પહેલા એ રાજકુમારીને શોધી લાવ્યો છે. The king was angry. અને રાજા ગુસ્સે થયો. કેમ? કે રાજાની જે કન્ડિશન હતી એ આ ભાઈએ પૂરી કરી નાખી, તો રાજાને ગુસ્સો આવી ગયો. The next day the king said, I have hidden princess somewhere else. Bring her back to me before the sunset. અને મેં મારી પ્રિન્સેસને બીજે ક્યાંક છુપાવી દીધી છે. નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે કહે છે કે ભાઈ ફરીથી મેં મારી રાજકુમારીને સંતાડી દીધી છે, તેને શોધીને પાછું લાવી. Sharper eyes looked and said, the king has turned her into golden leaf. Sharper eyes looked and said, the king has turned her into golden leaf. એટલે કે શું કર્યું છે આ વખતે રાજાએ? રાજા તો હતો ભાઈ મોટો જાદુગર, તો એને શું કર્યું? તો એને આ રાજકુમારીને એક સોનાના ગોલ્ડન લીફ એટલે કે સોનેરી પાંદડામાં એને તબદીલ કરી નાખી, કન્વર્ટ કરી દીધી. બરાબર, એને સોનેરી પાંદડું બનાવી દીધી. ઇન શોર્ટ રાજકુમારીને. She is 200 miles away. બરાબર, એ કેટલા માઇલ દૂર હતી? તો 2000 માઇલ દૂર હતી. The leaf is shaking in the wind. અને જે પાંદડું હતું એ શું કરતું હતું? હવામાં હલતું હતું. Longer legs ran faster than the wind. અને હવે પાછો longer leg લાંબા પગવાળો હતો, એ પવન જેવી સ્પીડથી એટલે કે પવન કરતા પણ ફાસ્ટ ગતિથી એ ઝડપી ગતિથી એ દોડવા માંડ્યો. He came back with the princess before the fall. એટલે કે સનસેટ એટલે કે સૂર્યાસ્ત પહેલા પાછો એ પ્રિન્સેસને લઈ આવ્યો. The king was angrier. હવે જો પાછળ એંગ્રી ની પાછળ er લાગ્યું. એંગ્રીયર એટલે વધારે ગુસ્સે થયો. રાજા હવે વધારે ગુસ્સે થયો. On the third day
ધ કિંગ સેડ, અને ત્રીજા દિવસે કિંગ કહે છે કમ વિથ ધ પ્રિન્સિસ બિફોર ધ સનસેટ, બીજા દિવસે પાછું કહે છે જા ભાઈ પાછું તારે જે કામ હતું સનસેટ પહેલા રાજકુમારીને લાવવાનું, જા જઈને લઈ આવ. અગેન સરપ્રાઈઝ લુકડ ઓલ અરાઉન્ડ એન્ડ સેડ પ્રિન્સિસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, અને કે પ્રિન્સિસ છે બરાબર, સરપ્રાઈઝ એ કીધું આમ પેલા સરપ્રાઈઝ શું કરે પેલા આમ જોવે બરાબર, હવે સરપ્રાઈઝ જોવે અને પછી બીજા નંબરમાં કોને ઓર્ડર આપે લોંગર લેગને કે ભાઈ જા ફટાફટ આ જગ્યાએથી લઈ જાય એટલે લઈ આવે બરાબર. મેન કામ આ બે જણાનું હતું. હવે શું થાય છે જોઈએ. અગેન સરપ્રાઈઝ લુકડ ઓલ રાઉન્ડ એન્ડ સેડ ધ પ્રિન્સિસ ઇઝ ક્વાઇટ ક્લોઝર, એટલે કે ખૂબ જ નજીક છે. She is at the bottom of very deep lake, અને એ ક્યાં છે બોટમ, બોટમ એટલે તળિયું, બોટમ એટલે શું થાય તળિયું, તે ક્યાં છે તળિયે છે, ક્યાં આગળ તો ડીપ લેક એટલે કે ઊંડા સરોવરમાં છેક ક્યાં છે તળિયે છે, એટલે કે સરોવરના છેક તળિયે છે બરાબર. The king has turned her into silver fish, અને રાજા એને શું કર્યું છે તો રાજા એને સિલ્વર ફિશ બનાવી દીધી. આ વખતે જે માછલી છે એ કેવી બની જાય છે સિલ્વર ફિશ, એટલે સિલ્વર કલરની એક માછલી બની જાય છે. The four friends went to the lake, હવે આ ચાર મિત્રો છે એ ક્યાં ગયા લેક, ચાર મિત્રો એટલે સોહન છે અને આ એના ત્રણ મિત્રો, ચાર થઈ ગયા. Now it is my turn, said Bigger Belly. હવે Bigger Belly કે હવે આપણો વારો છે ભાઈ, ખસી જાવ સાઈડ. એના પછી શું કહે છે he started to drink water, અને પછી એને પાણી પીવાનું ચાલુ કર્યું. He drank and drank, પીતો જ રહ્યો. The lake was almost empty, એટલે કે લગભગ આ તળાવ ખાલી થઈ ગયું હતું. The prince caught the silver fish, અને જે પ્રિન્સ હતો એ આ સિલ્વર ફિશ ને લઈ આવ્યો. The fish turned into beautiful princess, અને જે ફિશ હતી એ બ્યુટીફુલ પ્રિન્સેસ બની ગઈ. Both the prince and the princess were happy, બંને ખુશ હતા, રાજકુમારી અને રાજા બંને. They went to the king, તેઓ પછી રાજા પાસે જાય છે. The king became very angry, રાજા ફરીથી ગુસ્સે થાય છે. The king turned himself into crow and flew away into the jungle, અને પછી આ જે રાજા હતો એને બહુ ગુસ્સો જ આવી જાય, કારણ કે એની ઈચ્છા નહોતી કે એની રાજકુમારી જે છે એ લગ્ન કરે, પરંતુ હવે થાય શું ત્રણ વખત આ રાજકુમારીની શરત પૂરી કરી નાખે છે, એટલે છેલ્લે એ કંટાળે અને એ પોતાની જાતને શું બનાવી દે છે કાગડો બનાવે છે. કાગડો બનીને ભાઈ શું થાય છે ઉડી જાય છે બરાબર. કોણ ઉડી જાય છે તો છોકરીના પિતા બરાબર, પ્રિન્સિસ ફાધર. ખરા ખોટા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે ખરા ખોટા. Swansen went to princess, Swansen went to the princess, તો એમાં આવશે false. એના પછી longer legs came back with the prince, તો longer leg પ્રિન્સ સાથે નહીં પણ પ્રિન્સેસ સાથે પાછો આવે છે એટલે false આવશે. નેક્સ્ટ the prince changed into the crow, ના કોણ પ્રિન્સેસ ના ફાધર બને છે એટલે એ પણ false આવશે. નેક્સ્ટ the king set 3 different taste, અને કિંગે 3 ડિફરન્ટ ટેસ્ટ સેટ કરી હતી, તો વાત સાચી છે એટલે ટ્રુ આવશે. The prince and princess flew away into the jungle, પ્રિન્સ અને પ્રિન્સેસ જંગલમાં ઉડી ગયા, ના કોણ ઉડી ગયું તો એના ફાધર ઉડી ગયા હતા, તો અહીં આગળ false આવશે. હવે વાર્તાના આધારે વાક્યનો ક્રમ કૌંસમાં લખો, તો એ ક્રમ તમારે વાર્તા વાંચી લેવાની અને એ જાતે લખી દેવાનો છે. પછી વિકલ્પો જોઈએ. who was Swansen, તો શું આવશે a prince. નેક્સ્ટ વન why did all the princes want to marry the princess, શા માટે કારણ કે because she was beautiful princess, કારણ કે બહુ બ્યુટીફુલ હતી. નેક્સ્ટ where did the king hide the princess first time, તો પહેલી વખતે રાજાએ ક્યાં સંતાડી હતી તો આપણને યાદ છે ક્યાં આગળ પર્વતની ટોપ એટલે પર્વતના ટોચ ઉપર એને સંતાડી હતી. who brought the princess back from the jungle, તો કોણ લાવ્યું જંગલમાંથી તો ભાઈ આપણા કામ એ કોણ કરતું હતું લોંગર લેગ્સ જ કરતા હતા, બીજા કોઈની એટલી તાકાત હતી નહીં એટલા માટે લખીશું લોંગર લેગ. નેક્સ્ટ who drank whole water, તો કોણ પી ગયું તો બિગર બેલી. નેક્સ્ટ how did the prince and princess feel at last, શું ફીલ કર્યું લાસ્ટમાં હેપી થઈ જાય ભાઈ, કન્ડિશન પૂરી થઈ ગઈ એટલે ખુશ. હવે અંડરલાઈન કરેલો શબ્દ
એ ખાનામાં માર્ક કરવાનો છે. તો શું છે, કયો શબ્દ છે અંડરલાઈન કરેલો શબ્દ? શાર્પ. શાર્પ એટલે શું કહેવાય? પાવરફુલ. શાર્પ એટલે પાવરફુલ. આપણે નહીં કહેતા આ માઇન્ડ શાર્પ છે. શાર્પ એટલે કેવું? પાવરફુલ માઇન્ડ છે. નેક્સ્ટ હોપ. હોપ એટલે શું થાય? હોપ માટે આવશે વોન્ટેડ. હોપ માટે શું આવશે? વોન્ટેડ આવશે. નંબર 3 માં અંડરલાઈન કરેલો શબ્દ છે શેકિંગ. શેકિંગ માટે શું આવશે? મૂવિંગ. શેક એટલે હલવું અને મૂવ એટલે પણ હલવું. નેક્સ્ટ સ્પેશિયલ પાવર. સ્પેશિયલ પાવર એટલે શું આવશે? તો એના માટે લખીશું આપણે એક્સ્ટ્રા કેપેસિટી. ટર્ન ઇનટુ. ટર્ન ઇનટુ એટલે એને ચેન્જ કરવું, બદલવું. તો એના માટે શું લખાશે? ચેન્જ ઇનટુ. નેક્સ્ટ એક્ટિવિટી 6 છે. એની અંદર બીજું કશું જ નથી. આ એક્સ્ટ્રા એક્ટિવિટી છે. બરાબર છે. ઓકે, જે આપણે એક્ઝામ લક્ષી નથી અને કઈ કામ પણ નથી લાગવાનું, બટ આપણે જોઈ લઈએ. તો જો એક્ટિવિટી 6 માં શું કરવાનું છે? તમારે તમારા મિત્રનું નામ લખવાનું છે, વજન લખવાનું છે, હાઈટ લખવાનું છે, બર્થ ડેટ લખવાનું છે અને લેન્થ ઓફ નોઝ અને નાકની લંબાઈ લખવાની છે. બરાબર? એ તો હવે તમે ઘેર બેઠા કદાચ વિડિયો કોલ કરો તો મેળ પડે. અને વિગતો ભરો અને વર્ગ સમક્ષ વાંચો. તો શું કરવાનું છે? એની વિગતો જે છે એ તમારે ખાલી જગ્યામાં ફિલ અપ કરવાની છે. તમારા મિત્રને જે પ્રમાણે તમે લખ્યું હોય એ પ્રમાણે. હવે એક્ટિવિટી નંબર 7 માં શું છે? તો કેટલાક પ્રાણીઓ છે. બરાબર? એ બધાની કમ્પેરિઝન કરવાની છે. ફોર એક્ઝામ્પલ પહેલું વાક્ય આપણને આપ્યું છે the elephant is bigger than hippo. તો એલિફન્ટ શું છે? હિપ્પો કરતા પણ કેવો છે? મોટો છે. the giraffe is taller than a camel. એટલે જીરાફ કેમલ કરતા પણ કેવો છે? ઊંચો છે. કમ્પેરિઝન કરવાનું. બરોબર? હવે આપણે નાનાની વાત કરીએ. પહેલામાં મોટાની વાત કરી, પછી બીજામાં ઊંચાની વાત કરી, હવે નાનાની. તો એના માટે શું આવશે? સ્મોલર. તો mouse is smaller than a rabbit. તો mouse એ rabbit કરતા નાનું છે. આ રીતે લખવાનું છે. the horse is bigger than a donkey. તો ઘોડો છે એ કેવો છે? ગધેડા કરતા bigger એટલે કે મોટો છે. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે એની અંદર. હવે ગ્રાફ જો નંબર એક્ટિવિટી નંબર 8 એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, તો એમાં શું છે? તો આયુષ્ય જોવાનું છે. તો ચિમ્પાન્જીનું આયુષ્ય જો. તો કેટલા વર્ષ છે? 30 વર્ષ આવશે. પછી 22 વર્ષ કોનું આયુષ્ય છે? તો એક શેનું આવશે? તો કાવ એટલે કે ગાયનું આવશે. એના પછી 70 વર્ષ તો કોનું આવશે? એલિફન્ટ એટલે કે હાથીનું. 9 વર્ષ કોનું હોય છે? તો કૂતરાનું. એટલે એના માટે આપણે ડોગ લખીશું. મેન માણસનું સરેરાશ કેટલા વર્ષ લખ્યું છે? તો 90 વર્ષ લખ્યું છે. 100 વર્ષ કોનું આયુષ્ય લખ્યું છે? તો શ્વાન એટલે કે હંસનું. ટોર્ટોઇસ એની સામે આવશે 150 વર્ષ. ગોટ બકરીનું 10 વર્ષ, હોર્સનું 50 અને શીપનું કેટલા વર્ષ છે? તો 10 વર્ષ છે. તો એના આધારે આપણે જોઈએ who lives shorter life than chimpanzee. તો ચિમ્પાન્જી કરતા પણ ટૂંકી લાઈફ કોની છે? તો તમે જુઓ કોની છે ચિમ્પાન્જી કરતા ટૂંકી લાઈફ? તો બે જણની છે, ગોટ અને શીપ. તો તમે બે માંથી કોઈ પણ આન્સર લખી શકો છો. તો લખાય કે શીપ બરાબર અથવા તો ગોટ lives shorter life than the chimpanzee. Next, who lives longer than the goat. તો goat કરતા પણ લાંબુ કોણ જીવે છે? તો ઘણા બધા. goat કરતા લાંબુ જો horse જીવે છે, પછી ચિમ્પાન્જી જીવે છે, કાવ જીવે છે. તો આ ત્રણમાંથી તમે કોઈ પણનું નામ લખી શકો. બરાબર? ફોર એક્ઝામ્પલ હું કાવ લખું તો કઈ રીતે થશે? કાવ lives longer than goat. એટલે કે ગાય એ બકરી કરતા વધુ જીવે છે. whose life span is shorter than horse life span. તો કોની લાઈફ કોની ઉંમર ઘોડા કરતા કેવી છે? ઓછી છે, શોર્ટર છે. તો એના માટે ગોટ અને શીપ બેનો ઉપયોગ તમે કરી શકો છો અને ગાયનો પણ ઉપયોગ તમે કરી શકો અને કૂતરાનો પણ કરી શકો. કારણ કે તમે જો તો ઘોડાની ઉંમર છે 50 વર્ષ અને ગોટ, શીપ, કાવ અને ડોગ આટલાની એના કરતા કેવી છે? ઓછી. તો આમાંથી કોઈ પણનું તમે નામ લઈને લખી શકો છો. નેક્સ્ટ, whose life span is longer than sheep's. તો sheep's કરતા લાંબી લાઈફ કોની છે? તો આપણે લખી શકીએ કાવ લખી શકીએ, હોર્સ લખી શકીએ, મેન લખી શકો અથવા તો શું લખી શકો? બરાબર? એટલા તમે લખી શકો છો. બરાબર? એમાંથી કોઈ પણ એક. જેમ કે મેં લખ્યું હોય કે ભાઈ અહીંયા એલિફન્ટ લખ્યું હોય અથવા બરાબર તો હું લખી શકું એલિફન્ટ્સ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ શીપ્સ. બરાબર? થઈ ગયું.
whose life span is shorter than rabbit. તો rabbit કરતા shorter કોની છે? તો rabbit માં જો, તો rabbit માં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે, બરાબર, કે rabbit કરતા કોની છે? whose life span is shorter than rabbit. તો rabbit કરતા ઓછી, એની અંદર આપણે goat અને sheep લખી શકીએ છીએ. નેક્સ્ટ, who lives longer than the man. માણસ કરતા પણ વધારે આયુષ્ય કોનું છે? તો એક જણનું છે, હંસનું. તો લખી દેવાનું swan lives longer than man. હવે એક ઉખાણું છે, બરાબર, એ ઉખાણું તમારે જાતે એક વખત જોઈ લેવાનું છે. ઓકે, એક એક્સ્ટ્રા એક્ટિવિટી છે. હવે આપણે ટાઈમ બગાડતા નથી. હવે તમે એક કામ કરો, તમારી વર્કબુક જે છે એ ઓપન કરો. ચલો દરેક જણ વર્કબુક કાઢશે. વર્કબુકમાં ચેપ્ટર નંબર 4 કાઢવાનું છે. યસ, આપણે સ્વાધ્યાય પોથી કાઢવાની વાત કરી હતી. તો સ્વાધ્યાય પોથીમાં આપણે એક પછી એક પ્રશ્નની ચર્ચા કરીશું. હવે હું તમને ક્વેશ્ચન આન્સર મેં લખાવી દીધા છે. હવે હું તમને એક્સપ્લેન કરી દઈશ અને એના પછી હું બોર્ડ થોડું છોડી દઈશ, એટલે તમે એ બોર્ડને કવર અપ કરી લેજો અને વિડિયો પોઝ કરીને લખી શકો. એઝ વેલ એઝ તમારે એ રીતે ના કરવી હોય તો જે મોબાઈલની આડી સ્ક્રીન છે કે આડી સ્ક્રીનમાં જેવું બોર્ડ કેચઅપ થઈ જાય એટલે તમે એનો સ્ક્રીનશોટ લઈ અને પણ લખી શકો છો, અથવા તો તમે વિડિયો પોઝ કરીને પણ લખી શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો? યસ. તો હવે આપણે વન બાય વન જોઈશું. વોટ વોઝ સોનસેન? તો સોનસેન શું હતો? તો આપણે લખી શકાય સોનસેન વોઝ અ પ્રિન્સ. એ એક રાજકુમાર હતો. Who were his friends? એના મિત્રો કોણ હતા? તો 3 મિત્રો હતા. એક લોંગર લેગ્સ, બીજો છે શાર્પર આઈઝ, બરાબર, અને ત્રીજો છે બિગર બેલી. એના પછી લખી દેવાનું were his friends, એટલે આન્સર આપણો પૂરો થઈ જાય. What did many young princes hope? એટલે કે ઘણા બધા યંગ પ્રિન્સીસ એટલે કે યુવાન રાજકુમાર, અહીંયા જો PRINCE આવે ને વિદ્યાર્થી મિત્રો, તો રાજકુમારી, પણ જો એક જ એસ હોય તો શું કહેવાય? રાજકુમાર કહેવાય. તો એ વખતે તમારે કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા જોઈ લેવાનું એકવાર, બરાબર, કે એક એસ છે કે ડબલ એસ છે. તો જો હવે એના પછીનો ક્વેશ્ચન છે એ જુઓ આપણે શું લખ્યું છે. many young princes hoped to marry a beautiful princess. કે એમની આશા હતી કે એ શું કરે? એ બ્યુટીફુલ પ્રિન્સીસ, બરાબર. અહીંયા તમે જુઓ, હવે આ શું થઈ ગયું? એક એસ લગાવ્યા પછી રાજકુમારી, બરાબર. રાજકુમારી માટે શું આવશે? પ્રિન્સીસ. many young princes hope to marry the beautiful princess. એટલે કે ઘણા બધા પ્રિન્સની એક આશા હતી કે તે સુંદર રાજકુમારી સાથે લગ્ન કરે. એના પછી નંબર 4 માં છે did the king want his daughter to marry? શું એ એની ડોટરને પરણાવવા ઈચ્છતો હતો? did the king want his daughter to marry? શું એ પરણાવવા માંગતો હતો? તો આવશે જવાબ નો, કારણ કે એની ઈચ્છા જ નહોતી કે એની દીકરી પરણે. No, the king didn't want his daughter to marry. એ ઈચ્છતો નહોતો કે એની જે ડોટર છે લગ્ન કરે. નેક્સ્ટ, what was the king? તો king એ શું હતો? તો આ લખી દેવાનો ઈઝી આન્સર. the king was a magician. એટલે કે રાજા જે હતો એ કોણ હતો? તો magician, એટલે કે જાદુગર હતો. નેક્સ્ટ, what would the king do? રાજા શું કરવા ઈચ્છતો હતો? તો the king would hide the princess at a different place every day. તો શું કરતો હતો રાજા? બરાબર, what would the king do? તો રાજા શું કરતો હતો? તો રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સતાડી દેતો હતો. તો લખી શકાય જવાબમાં the king would hide the princess at a different place every day. એટલે કે રાજા દરરોજ રાજકુમારીને અલગ અલગ જગ્યાએ સતાડી દેતો હતો. નેક્સ્ટ વન, what had the princess to do? what had the princess to do? એટલે કે રાજકુમારોને શું કરવું પડતું હતું? બરાબર, તો અહીંયા આન્સર છે એનો the princess
જો had to find the princess, જો અહીંયા ડબલ એસ છે, the princess had to find the princess and bring her back to the palace, એટલે કે એને પ્રિન્સેસ ને ફાઇન્ડ કરવી પડતી હતી અને પછી ક્યાં લાવવી પડતી હતી? પેલેસ, એટલે કે મહેલમાં પાછી લાવવી પડતી હતી. ઓકે, તો હું બોર્ડ છોડી દઉં છું. હવે તમે બોર્ડ કેપ્ચર કરી શકો છો. ઓકે, અને પોઝ કરી અને આન્સર લખી શકો છો. ઓકે, અને તમારે સ્ક્રીન આડી કરી અને એનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બરાબર, અને પછી તમારે લખવું હોય તો એ રીતે પણ તમે લખી શકો છો. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 થી આગળ શરૂઆત કરીશું. તો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ છે, what did the king do the princess who failed in the test? તો જે ટેસ્ટમાં ફેલ જતા હતા એનું આ રાજા શું કરતા હતા? વિચારો જવાબ શું આવી શકે એનો જવાબ. હવે આપણે નંબર 8 મેં તમને કહ્યું હતું વિચારવા માટે. તો આપણો નંબર 8 નો ક્વેશ્ચન છે, what did the king do to the princess who failed in the test? તો જે ટેસ્ટમાં ફેલ થતું હતું તો એના આ રાજા જે હતો એ શું કરતો હતો? તો લખી શકાય the king would turn them into donkey with his magic. એટલે કે જે રાજા હતો એ શું કરતો હતો? એમને ડોંકી બનાવી દેતો હતો. કઈ રીતે? તો with his magic, એના મેજિક થી. હવે નેક્સ્ટ, what did the king tell Swansen? તો રાજાએ Swansen ને શું કહ્યું? what did the king tell Swansen? શું કીધું Swansen? the king told Swansen શું કહ્યું? to find out the princess and bring her back before sunset. એટલે કે રાજકુમારીને શોધી લાવો. બરાબર, ક્યાં સુધી? before the sunset, એટલે કે સૂર્યાસ્ત પહેલા એને શોધી લાવવા માટે કહ્યું. નેક્સ્ટ, what did Sharper Eyes see? Sharper Eyes શું જોયો છે? શું જોયું Sharper Eyes છે? ઓકે, તો એનો આન્સર થાય Sharper Eyes saw the princess on the top of mountain. તો Sharper Eyes છે ટોપ ઓફ માઉન્ટેન, એટલે કે પર્વતની ટોચ ઉપર કોને જોઈ? તો આ રાજકુમારીને જોઈ. ઓન ટોપ ઓફ માઉન્ટેન 100 માઇલ્સ અવે, અને કેટલા કિલોમીટર દૂર? તો 100 માઇલ્સ, બરાબર, કિલોમીટર કરતાં પણ વધારે. 100 માઇલ્સ અવે એટલે કે 100 માઇલ દૂર એને ક્યાં જોઈ? એટલે કે પર્વતની ટોચ ઉપર રાજકુમારીને જોઈ. કોને જોઈ? તો Sharper Eyes. નેક્સ્ટ, what did longer legs do? તો longer legs એ શું કર્યું? longer legs ran as fast as the wind, એટલે કે longer leg પવનની ઝડપે દોડ્યો and brought princess before the dark, અને સૂર્યાસ્ત પહેલા, અંધારું થાય એના પહેલા એ પ્રિન્સેસ ને લઈ આવ્યો. નેક્સ્ટ, why was the king angry? તો રાજા શા માટે ગુસ્સે થયો હતો? તો the king was angry because Swansen could find out the princess, એટલે કે Swansen જે હતો એને આ પ્રિન્સેસ ને શું કરી હતી? તો શોધી લીધી હતી. એટલે કે એનો ટાસ્ક કમ્પ્લીટ કરી દીધો હતો. એટલા માટે આ રાજા શું થાય છે? ગુસ્સે થાય છે. એના પછીનો પ્રશ્ન છે, what had the king turned the princess into? તો રાજાએ રાજકુમારીને શેમાં ફેરવી નાખી? ચલો બોર્ડ કેપ્ચર કરી લો, વિડિયો પોઝ કરી લો, પછી આપણે આગળ પ્રશ્ન જોઈશું અને એનો આન્સર આપણે લખી નાખીશું. તો વિડિયો પોઝ કરીને લખી શકો છો અથવા તો બોર્ડ કેપ્ચર કરી શકો છો. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. સારું, હવે આપણે ક્વેશ્ચન નંબર 13 તરફ આગળ વધીએ. તો શું આવી શકે એનો જવાબ વિચારી રાખો. અને પછી આપણે 13મા પ્રશ્નની વાત કરી હતી, what had the king turned the princess into? તો રાજાએ પ્રિન્સેસને શેમાં ફેરવી? તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ શેમાં ફેરવી હતી એની વાત છે. તો પહેલી વખત ગોલ્ડન લીફમાં ફેરવી દે છે. તો આ છે the king turned princess into a golden leaf. The king had turned princess into a golden leaf. એટલે કે રાજા જે છે એ પ્રિન્સેસને ગોલ્ડન લીફ એટલે કે એક સોનેરી પાંદડામાં ફેરવી દે છે. નેક્સ્ટ, how far was the princess? બરાબર, પ્રિન્સેસ કેટલી દૂર હતી? તો પ્રિન્સેસ was 200 miles away. The princess was 200 miles away. તો જે પ્રિન્સેસ હતી એ કેટલા? 200 એટલે કે
200 માઇલ દૂર હતું. બરાબર. નેક્સ્ટ, હુ રેન ફાસ્ટર ધેન ધ વાઇન? તો પવન કરતા પણ ફાસ્ટ કોણ દોડ્યું? તો લોંગર લેગ્સ. તો અહીંયા હું ની જગ્યાએ લોંગર લેગ્સ લખી દેવાનું. લોંગર લેગ્સ રેન ફાસ્ટર ધેન ધ વાઇન. ઓકે, બની ગયો આન્સર. નેક્સ્ટ વન, ધ કિંગ વોઝ હેપી ટુ ગેટ પ્રિન્સિસ બેક. શું રાજકુમારીને પાછા લાવવા બદલ રાજા ખુશ થયા હતા? ના વિદ્યાર્થી મિત્રો, એ ખુશ બિલકુલ પણ થયા નહોતા. તો આ વાક્ય કેવું આવશે? ફોલ્સ. The king was happy to get princess back. બરાબર. એ ટ્રુ છે કે ફોલ્સ? બરાબર. અહીંયા આગળ લખી દેજો ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા ફૂલ સ્ટોપ કરી દેજો. ટ્રુ ઓર ફોલ્સ. તો ઓકે, આ રીતે આપણે આ ક્વેશ્ચન જે છે એ તમારે લખી નાખવાનું છે. તો શું આવશે? ફોલ્સ. બરાબર. રાજકુમારીને પાછી મેળવવા બદલ કે રાજા શું થાય છે? ગુસ્સે જાય છે, ખુશ થતા નથી. એટલા માટે આ વિધાન ફોલ્સ થશે. નેક્સ્ટ, વેર વોઝ ધ પ્રિન્સિસ? પ્રિન્સિસ ક્યાં હતી? વેર વોઝ ધ પ્રિન્સિસ? તો બીજા નંબરની અંદર પ્રિન્સિસ ક્યાં જોવા મળે છે? તો માઉન્ટેનની ટોપ ઉપર. તો લખી શકાય the princess was at the bottom the princess was at the bottom of very deep lake. માઉન્ટેન વાળો પહેલા જોઈ લીધું, એના પછી શેમાં ફેરવી દે છે? રાજા ગોલ્ડન લીફમાં. અને ગોલ્ડન લીફમાં જો પહેલી વખતમાં પૂછે ને જ્યારે ક્વેશ્ચન, ત્યારે માઉન્ટેન આવશે. બીજી વખત ક્વેશ્ચન પૂછાય તો શું આવશે? ગોલ્ડન લીફ. અને ત્રીજી વખત પૂછાય તો એના માટે આપણે શું લખીશું? સિલ્વર ફિશ. તો લખીશું the princess was at the bottom of very deep lake. તો ક્યાં હતી પ્રિન્સિસ? તો એકદમ લેક, ડીપ લેક એટલે કે સરોવરમાં એકદમ ઊંડે હતી. what had the king turned her into? તો રાજાએ તેને શેમાં ફેરવી હતી? તો અહીંયા આગળ જે પ્રશ્ન છે આપણો અહીંયા આગળ કે રાજાએ એને શેમાં ફેરવી? તો આ પ્રશ્ન પરથી ખબર પડી જાય કે ભાઈ લેક વાળો પ્રશ્ન છે. લેકમાં ઊંડે સુધી એને મોકલી દીધી હતી. બરાબર. છેક ક્યાં હતી? તળિયે હતી. એકદમ સરોવરના છેક ઊંડે તળિયે. તો આપણને ખબર પડી જાય તો સરોવરમાં કોણ રહે? માછલી. તો આપણને ખબર પડી જાય the king had turned her into a silver fish. તો રાજાએ એને શું કર્યું? એક સિલ્વર ફિશ ની અંદર એને કન્વર્ટ કરી દીધી, એને ફેરવી દીધી. બરાબર. નેક્સ્ટ, the princess was quite far. પ્રિન્સિસ ખૂબ જ દૂર હતી. તો એ સાચું છે કે ખોટું? બરાબર. તો એ વિધાન કેવું છે? ફોલ્સ. કારણ કે પ્રિન્સિસ એ નજીક હતી. what did? પણ આની અંદર તમારે શું કરવાનું છે? પેરેગ્રાફ વાંચી અને પછી લખવાનો. જો કે આપણે પેરેગ્રાફ છે તો પેરેગ્રાફના એકોર્ડિંગ અહીંયા શું આવશે? ફોલ્સ. what did the bigger belly do? તો bigger belly શું કરતો હતો? બરાબર. what did the bigger belly do? તો bigger belly એ શું કર્યું? તો ભાઈ એ bigger belly મોટા પેટ વાળો હોય એટલે પાણી પી જવાનું છે. તો લખી શકીએ કે bigger belly drank all the water of the lake. એટલે કે bigger belly છે કે સરોવરનું બધું જ પાણી શું થઈ જાય છે? શું કરે છે? પી જાય છે. બરાબર. તો એ આપણે લખ્યું bigger belly drank all the water of the lake. એટલે કે સરોવરનું બધું પાણી પી જાય છે. બરાબર. ચલો આટલે સુધી લખી નાખો. પોઝ કરી શકો છો અથવા તો એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. બોર્ડ કેપ્ચર કરી લેજો. પોઝ કરી અને લખી નાખો. એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈશું. લખી નાખો આટલે સુધી. નેક્સ્ટ આપણે 21 ક્વેશ્ચન નંબર what happened when the prince caught the silver fish? તો જ્યારે પ્રિન્સ આ સિલ્વર ફિશ ને જ્યારે પકડે છે ત્યારે શું થાય છે? તો આપણને ખબર છે કે માછલીમાંથી શું બની જાય છે? તો રાજકુમારી બની જાય છે. when the princess caught the silver fish એટલે કે જો આપણે એક વસ્તુ શીખવાનું, જ્યારે પણ વેનથી પ્રશ્ન પૂછાય ત્યારે વેન વાળી લાઈન આપણે ક્યાં લેવાની? આગળ લેવાની. when the prince, બરાબર. અહીંયાથી when the prince caught the silver fish પછી કોમા કરી અને આગળ જે આન્સર આવતો હોય એ લખવાનો. તો શું થયું હતું? it turned into beautiful princess. તે શેમાં? એક સુંદર રાજકુમારીમાં ફેરવાયું. who were happy? તો કોણ ખુશ હતું? તો the prince and princess were happy. તો રાજકુમાર અને રાજકુમારી એ બંને ખુશ હતા.
ધ કિંગ વોઝ એંગ્રી, ટ્રુ ઓર ફોલ્સ, રાજા ગુસ્સે થયો, સાચી વાત કે ખોટી વાત? તો ભાઈ વાત તો સાચી છે કે રાજા એ ગુસ્સે થયા હતા. What did the angry king do? તો ગુસ્સે થયેલા રાજાએ શું કર્યું? તો આપણે લખી શકીએ the angry king turned himself into a crow and flew away into the jungle. અને ક્યાં જતો રહ્યો? જંગલમાં ઉડી ગયો. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે એ આપણે જોઈ લઈએ. એક્ઝેક્ટ આના પછી જે શોર્ટ વિકલ્પો છે તમે આ પેરેગ્રાફમાંથી શોધશો અને આ ક્વેશ્ચન આન્સર તમે એક વખત વાંચશો એટલે તમને જે MCQs છે એ તમને આવડશે. હવે આપણે ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. ટ્રુ ફોલ્સ માં પહેલો નંબર, જો કે આમાંથી મોટા ભાગના ટ્રુ ફોલ્સ આપણે કરાવી દીધેલા છે જ્યારે આપણે બુક ચલાવી હતી ત્યારે. જોઈ લઈએ. ધ કિંગ વોઝ અ મેજિશિયન, તો રાજા મેજિશિયન એટલે જાદુગર હતો, તો વાત સાચી છે, તો શું આવશે? ટ્રુ. નેક્સ્ટ, ધ પ્રિન્સેસ વોઝ નોટ બ્યુટીફુલ, ધ પ્રિન્સેસ વોઝ નોટ બ્યુટીફુલ, તો આવશે ફોલ્સ, કારણ કે પ્રિન્સેસ એ બ્યુટીફુલ હતી. લોંગર લેગ્સ વોન્ટેડ ટુ મેરી ધ પ્રિન્સેસ, લોંગર લેગ એ રાજકુમારીને મેરેજ કરવા ઈચ્છતો હતો, તો ના, તો એના માટે આપણે લખીશું ફોલ્સ. એના પછી નંબર 4, ધ પ્રિન્સ હેડ ટુ ફ્રેન્ડ્સ, રાજાને બે મિત્રો હતા, તો એ પણ શું આવશે? ફોલ્સ. કેટલા મિત્રો હતા? તો 3 મિત્રો હતા. નેક્સ્ટ નંબર 5, ધ કિંગ હિડ ધ પ્રિન્સેસ અંડર ધ માઉન્ટેન, બરાબર, માઉન્ટેન ની નીચે છુપાવી દીધી હતી, તો ના, માઉન્ટેન ની અંદર ને માઉન્ટેન ની ટોપ ઉપર આવે, એટલા માટે આ વિધાન પણ ફોલ્સ રહેશે. નેક્સ્ટ નંબર 6, ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ, બરાબર, કિંગે શું કર્યું છે? એને ગોલ્ડન લીફમાં ટર્ન કરી દીધી, ફેરવી દીધી, તો વાત સાચી છે, એટલા માટે અહીંયા આગળ આપણે લખીશું ટ્રુ. નેક્સ્ટ વન નંબર 7, ધ કિંગ ટર્ન ધ પ્રિન્સેસ ઇન્ટુ ધ ગોલ્ડન ફિશ, તો કિંગે ગોલ્ડન ફિશ માં ફેરવી દીધી, ના, યાદ રાખજો ગોલ્ડન ફિશ નહીં પણ શું આવશે? સિલ્વર ફિશ. ગોલ્ડન તો લીફ હતું, ગોલ્ડન શું હતું? લીફ, પાંદડું હતું, ગોલ્ડન લીફ હતું, જ્યારે ફિશ કેવી હતી? તો સિલ્વર હતી. આ વસ્તુ તમારે યાદ રાખવાની. તો આ વિધાન થશે ફોલ્સ. શાર્પર આઈઝ ડ્રેન્ક ઓલ ધ વોટર ઓફ ધ લેક, શાર્પર આઈઝે બધું પાણી પીધું, ના, એ બિગર બેલી એ પીધું હતું, એટલા માટે આ વિધાન પણ આપણું ફોલ્સ થશે. નેક્સ્ટ, ધ કિંગ ટર્ન ધ પ્રિન્સ ઇન્ટુ ધ ક્રો, તો રાજાએ પ્રિન્સને કાગડો બનાવ્યો, ના, એને પોતાની જાતને જ કાગડો બનાવી દીધો હતો, એટલે આ વિધાન ફોલ્સ થશે. નેક્સ્ટ, ધ સિલ્વર ફિશ ટર્ન ઇન્ટુ ધ પ્રિન્સેસ, તો વાત સાચી છે, સિલ્વર ફિશ એ પ્રિન્સેસમાં ફેરવાઈ ગઈ, આપણે અહીંયા ક્વેશ્ચન આન્સરમાં જોયું. હવે નીચેના શબ્દો કોણ બોલે છે? પ્રશ્ન નંબર 3, હુ સેઝ ધીસ વર્ડ એ જોઈ લઈએ. તો ધ પ્રિન્સેસ ઇઝ ઓન ધ ટોપ ઓફ માઉન્ટેન, તો રાજકુમારી માઉન્ટેન પર છે, એવું કોણે કીધું? એવું કોણ કે જે જોઈ શકે એવો વ્યક્તિ કોણ હતો? તો એવો વ્યક્તિ હતો તો શાર્પર આઈઝ, બરાબર, ખ્યાલ આવી ગયો. નાઉ ઇટ ઇઝ માય ટર્ન, હવે મારો વારો, એવું કોણ બોલે છે? તો એવું બોલે છે બિગર બેલી. નેક્સ્ટ, આઈ હેવ હિડન પ્રિન્સેસ સમવેર એલ્સ, મેં ક્યાંક રાજકુમારીને છુપાવી દીધી છે, તો એવું કોણ કહે છે? તો એવું કોણ કહે છે? તો એવું રાજા કહે છે. નેક્સ્ટ, ધ સિલ્વર ફિશ ટર્ન ઇન્ટુ ધ નેક્સ્ટ, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ સિલ્વર ફિશ, ધ કિંગ હેઝ ટર્ન હર ઇન્ટુ સિલ્વર ફિશ, બરાબર, રાજાએ એને સિલ્વર ફિશ બનાવી દીધી છે. આવું કોણ કહી શકે? શાર્પર આઈઝ, કારણ કે શાર્પર આઈઝ જોઈ શકતો હતો કે રાજાએ રાજકુમારીનો શું કર્યું છે, કે ગોલ્ડન લીફમાં ફેરવી છે કે સિલ્વર ફિશમાં ફેરવી છે, એ બધી ખબર કોને પડતી હતી? તો શાર્પર આઈઝને પડતી હતી, એટલા માટે આન્સર અહીંયા શું લખીશું? શાર્પર આઈઝ. એના પછી ક્વેશ્ચન નંબર 4 તે તમારે લખવાનું છે, બરાબર, આ જરા ગુસાઈ વિશે લખી નથી. હવે થોડા અક્ષર, બરાબર, હવે વ્યવસ્થિત તમને દેખાશે. યસ, તો જો હવે નેક્સ્ટ નંબર 4, લુક એટ ધ પિક્ચર, ચિત્રને જોઈને આન્સર આપવાનો છે. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ, શેનું પિક્ચર છે? શેનું ચિત્ર છે? તો પ્લેઇંગ ગ્રાઉન્ડનું છે, એટલે કે રમતના મેદાન. તો બોયઝ આર પ્લેઇંગ ક્રિકેટ, ટ્રુ ઓર ફોલ્સ? તો બોયઝ એટલે કે છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા છે, ખરું કે ખોટું? તો અહીં આગળ આપણે લખીશું ફોલ્સ, ખોટું.
What are two girls doing? બે છોકરીઓ શું કરી રહી છે? The two girls are skipping. તો બે છોકરીઓ શું કરી છે? દોરડા કૂદી રહી છે, જેને આપણે ઇંગ્લિશમાં સ્કીપિંગ કહીએ છીએ. It is there. શું છે? તો recess time લખાય એના જવાબમાં. The three girls under the tree are. તો ઝાડ નીચે ત્રણ છોકરીઓ શું કરી રહી છે? તો લખી શકાય કે eating snacks. બે નાસ્તો ખાઈ રહી છે. ઓકે. તો હવે આટલે સુધી, પછી બીજું આપણે આગળ નેક્સ્ટ જોઈએ. તો આટલે સુધી તમે વિડિયો પોઝ કરી શકો છો, અધરવાઇઝ સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એના પછી આપણે હવે નેક્સ્ટ ટોપિક જોઈશું આપણો ડાયલોગ રાઇટિંગ. તો ડાયલોગ રાઇટિંગ ની અંદર આપણે બે ડાયલોગ છે, બે વ્યક્તિ છે. અહીંયા આગળ અનંત અને બીજા નંબરમાં છે નરેશ. જોઈએ આપણે. અનંત ઇઝ યસ નરેશ, નરેશ ઇઝ અનંત. પછી કહે છે ગેસ એટલે કે ગેસ એટલે કે ધારવું, બરાબર. ગેસ એટલે કે ધાર કે. પછી ખાલી જગ્યા. તો શું આવશે ખાલી જગ્યામાં? why I have called you. એટલે નરેશ એમ કહે છે અનંત, તું ધાર તો, વિચાર તો, મેં તને શેના માટે ફોન કર્યો છે? તો અનંત સેઝ નો આઈડિયા, યુ ટેલ મી. મને કોઈ આઈડિયા નથી ભાઈ, બરાબર. તું મને કે કોઈ આઈડિયા નથી. નરેશ સેઝ માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરીડ. એટલે કે મારી જે એલ્ડર સિસ્ટર એટલે કે મોટી બેન, એલ્ડર એટલે કે આપણાથી મોટું હોય એને એલ્ડર કહેવાય. કે મારી એલ્ડર સિસ્ટર નેહા છે, એના લગ્ન થવા જઈ રહ્યા છે. અનંત સેઝ કોંગ્રેચ્યુલેશન, ભાઈ અભિનંદન. નરેશ સેઝ યુ હેવ ટુ કમ ફોર ધ વેડિંગ. બરાબર, તારે અહીં આગળ આવવાનું છે વેડિંગમાં, એટલે કે મેરેજમાં આવવાનું છે, લગ્નમાં આવવાનું છે. અનંત સેઝ વેન ઇઝ ધ વેડિંગ. ક્યારે છે ભાઈ લગ્ન? નરેશ સેઝ ઇટ્સ ઓન 16 ડિસેમ્બર. આઈ વિલ સેન્ડ યુ. પછી શું આવશે? એન ઇન્વિટેશન કાર્ડ. કે ભાઈ 16મી ડિસેમ્બરે છે અને હું તને ઇન્વિટેશન કાર્ડ મોકલીશ. એના પછી તમને બિલ આપ્યું છે, તો બિલ ઉપરથી આવું લખવાનું છે, એકદમ ઈઝી છે. what is the price of 1 kg of sugar. તો જ્યારે પણ what થી પ્રશ્ન પૂછાય તો આપણે આન્સર કઈ રીતે લખવાનું? what is આટલું છોડી દેવાનું, એના પછીથી લખવાનું the price of 1 kg of sugar. પછી is, પછી શું આવશે? 38 રૂપીસ નહીં, રૂપીસ 38. એ રીતે આપણે લખવાનું છે. નેક્સ્ટ, what is the total amount of the bill. તો તમે બિલ જો એનો ટોટલ અમાઉન્ટ કેટલું છે? તો પછી અહીંયાથી ચાલુ કરવાનું. the total amount of the bill is કેટલું છે? તો રૂપીસ 341. which item cost 70 rupees. તો આપણે લખી શકીએ કે 1 kg of tea cost 70 rupees 70. તો 70 રૂપિયા શેના છે? તો 1 કિલો ચા. તો તમે એવું લખ્યું હોય ભાત બકરી ટી કોસ્ટ રૂપીસ 70, બરાબર, તો પણ ચાલે. નેક્સ્ટ, who bought all these items. તો આ બધી આઇટમ્સ કોને ખરીદી છે? તો હુની જગ્યાએ કોનું નામ લખી દેવાનું છે? કોનું નામ આપ્યું છે જુઓ તો અંદર. તો મિસિસ કલ્પનાબેન પટેલ એવું લખેલું તમને દેખાશે. તો અહીંયા આગળ તમારે લખી દેવાનું મિસિસ કલ્પનાબેન પટેલ, બરાબર. પછી આગળ એનું જ લખવાનું bought all these items, બરાબર. હવે અહીં આગળ મેં પાંચમો ક્વેશ્ચન આપણે સમાતો નથી, એટલા માટે અહીં આગળ શું કર્યું છે? ડાયરેક્ટ આન્સર નંબર 5 કરીને ડાયરેક્ટ જવાબ લખી દીધો છે, બરાબર. તો આ જે છેલ્લે લખ્યો છે ને એ આપણે પાંચમા આન્સરનો જવાબ છે. કયો? અરે પાંચમા ક્વેશ્ચનનો જવાબ છે. કયો ક્વેશ્ચન છે? હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ. હાઉ મેની આઇટમ્સ આર ધેર ઇન ધ બિલ. તો એનો આન્સર છે કે ધેર આર 4 આઇટમ્સ ઇન ધ બિલ. આપણને આવડે એવો જ છે, આપણે જાતે પણ બનાવી શકીએ, બરાબર. હવે આપણે આગળ કેટલાક સેન્ટેન્સ જોવાના છે. ક્વેશ્ચન નંબર 7. તો ક્વેશ્ચન નંબર 7 ના વાક્યો કઈ રીતે બનશે જરા વિચારી લો, અને આ જે લખવાનું બાકી છે એના માટે તમે પોઝ કરી શકો છો અથવા તો સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી આપણે હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 જોઈશું. હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 7 તરફ આગળ વધીએ. તો એમાં જો શું છે? તો વાક્યો છે કમ્પેરિઝન કરવાના, કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યો છે. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કમ્પેરેટિવ જે ડિગ્રી છે એમાં શું લાગે છે? વાક્યની પાછળ er લાગે છે અને પછી એના પછી તરત જ શું લખવામાં આવે છે? ધેન લખવામાં આવે છે.
વાક્યની પાછળ એટલે કે જે વિશેષણ છે વિશેષણની પાછળ શું લગાવવામાં આવે છે er અને પછી તરત જ શું મૂકવામાં આવે છે ધેન મૂકવામાં આવે છે તો ચલો જોઈ લઈએ અહીંયા આગળ તો વિશેષણ કયું છે તો અહીં આગળ જોઈએ આપણને બે વિશેષણ આપેલા છે એક બિગ અને બીજા નંબરમાં સ્મોલ અહીં આગળ કયું વિશેષણ છે ટોલ અહીં આગળ લોંગ અને અહીં આગળ શોર્ટ તો આ જે મેં તમને પોઈન્ટ આઉટ કરીને બતાવ્યા આ બધા શું છે તો એક પ્રકારના વિશેષણ છે બરાબર એની પાછળ તમે er લગાવી અને પછી ધ્યાન લગાવો ત્યારે કમ્પેરેટિવ બને તો જોઈએ આપણે આનો ઉપયોગ ક્યારે થાય છે er ધ્યાન નો ઉપયોગ ક્યારે થાય જ્યારે આપણે એક વ્યક્તિ અથવા તો એક વસ્તુની સરખામણી એક વ્યક્તિ અથવા તો એક વસ્તુની સરખામણી જ્યારે બીજી કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ સાથે કરતા હોય તો આ શબ્દ વપરાય છે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે જોઈએ શું લખ્યું છે પહેલામાં my room is 10 feet long one's room is 9 feet long તો હવે આની અંદર તમે જુઓ કોનો રૂમ મોટો છે તો my room એટલે કે મારો રૂમ મોટો છે કારણ કે 10 ફૂટ લાંબો છે અને મોહનનો રૂમ જો તો 9 feet long એટલે 9 ફૂટ જ લાંબો છે એટલે કે મારો રૂમ આ મોહન કરતા 1 ફૂટ લાંબો છે તો કોનો રૂમ મોટો થયો તો મારો રૂમ ઓબ્વિયસલી મોટો થયો તો હું શું લખીશ my room is આટલું લખ્યું my room is તો બેકી પાછળ શું લગાવવાનું er તો જ્યારે પણ તમે er લગાવો ત્યારે શબ્દ શું થઈ જાય છે બેવડાઈ જાય છે તો જી બીજી વખત આવે બિગ નું બિગર કરો ત્યારે જી કેટલી વખત થઈ જશે બે વખત થઈ જશે બરાબર ઓકે ખબર પડી ગઈ હવે ક્યારે થઈ જાય જ્યારે બિગની એટલે કે બી બિગની આગળ જો સ્વર હોય તો સ્વર હોય તો શું થઈ જાય છે અક્ષર બેવડાઈ જાય છે બરાબર અને પાછળ યાદ લાગે તો બિગ નું શું કર્યું બિગર માય રૂમ ઇઝ બિગર યાદ રાખજો બિગ ની અંદર બે છે માય રૂમ ઇઝ બિગર ધેન મોહન's રૂમ એટલે કે મારો રૂમ મોહનના રૂમ કરતા મોટો છે પછી સ્મોલ એટલે કે નાનો રૂમ કોનો છે તો આપણને ખબર છે કે ભાઈ મોહનનો રૂમ નાનો છે તો આપણે લખવાનું કે મોહન's રૂમ ઇઝ બરાબર સ્મોલ નું શું થશે પાછળ er લાગી જશે એટલે થઈ ગયું શું તો મોહન રૂમ અહીંયા આગળ લખ્યું આપણે મોહન's room is smaller than my room એટલે કે મોહનનો જે રૂમ છે એ મારા રૂમ કરતા કેવો છે નાનો છે ઓકે આ થયું પ્રશ્ન નંબર 1 એનું એક વાક્ય અહીંયા લખ્યું છે અને બીજો આન્સર આપણે અહીંયા લખ્યું છે બરાબર ખ્યાલ આવી ગયો એટલે કે એક જ લાઈનની અંદર બે આન્સર તમારા આવી જશે નેક્સ્ટ હવે ક્વેશ્ચન નંબર બીજો તમારે જાતે લખવાનો છે એના પછી આપણે લખ્યો છે હવે ક્વેશ્ચન નંબર 3 શું છે અમન's height is 110 cm and Mohan's height is 110 cm ઓકે બંનેની હાઈટ કેવી છે તો સરખી છે તો સરખી છે એના માટે શેનો ઉપયોગ કર્યો છે આપણે as નો ઉપયોગ કર્યો વચ્ચે વિશેષણ મૂકી દીધું તો જ્યારે પણ કોઈ વસ્તુ સરખી હોય એવું દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે as નો ઉપયોગ થાય છે વિશેષણની આગળ એકવાર s મૂકવાનો વિશેષણની પાછળ તો શું થયું અમન is as tall as Mohan એટલે કે અમન એ મોહન જેટલો જ ઊંચો છે નેક્સ્ટ વન my pencil is long your pencil is not so long એ કહેવા શું માંગે છે મારી પેન્સિલ લોંગ એટલે કે લાંબી છે your pencil is not so long એટલે કે તારી જે પેન્સિલ છે એ એટલી લાંબી નથી ખબર પડી ગઈ એક બાજુ કે મારી પેન્સિલ લાંબી છે તારી પેન્સિલ એટલી લાંબી નથી ઇન શોર્ટ મતલબ શું નીકળ્યો કે એની પેન્સિલ છે એ મારી પેન્સિલ કરતા કેવી હોય ટૂંકી હોય બરાબર અહીંયા વિશેષણ આપ્યું છે લોંગ એટલે લાંબી કોની પેન્સિલ છે મારી શોર્ટ એટલે ટૂંકી પેન્સિલ કોની છે યોર એટલે કે ભાઈ તારી પેન્સિલ ટૂંકી છે તો અહીંયા આગળ મેં લખ્યું કે ભાઈ માય પેન્સિલ ઇઝ લોંગ ની પાછળ આપણે er લગાવીશું તો માય પેન્સિલ ઇઝ લોંગર ધેન યોર પેન્સિલ બરાબર ખ્યાલ આવી લોંગર er ધેન લગાવવાનું પછી કોના જોડે કમ્પેરીઝન કર્યું આપણે યોર પેન્સિલ જોડે તો યોર પેન્સિલ આપણે લખી નાખવાનું બરાબર એવી જ રીતે લખ્યું છે જો અહીંયા આગળ યોર પેન્સિલ ઇઝ બરાબર યોર પેન્સિલ ઇઝ પછી શું લખ્યું છે આની શોર્ટ ની પાછળ er લગાવ્યો પછી ધેન લગાવ્યો એટલે શું થઈ ગયું શોર્ટર ધેન કોની સાથે સરખામણી કરી માય પેન્સિલ સાથે તો અહીંયા આગળ શું લખી દઈશું માય પેન્સિલ એટલે કે તારી પેન્સિલ મારી પેન્સિલ કરતા કેવી છે તો ટૂંકી છે તો આ રીતના જે એક્ઝામ્પલ છે એ તમારે બનાવી લેવાના તો બીજું અને ચોથું આ રીતે જ બનાવવાના છે મેં જે રીતે સમજાવ્યું છે એ રીતે તો તમારે બનાવી દેવાના એના પછી ક્વેશ્ચન નંબર 8 છે એના આન્સર હું રિવીલ કરી નાખું તો જો આન્સર કઈ રીતે થશે
રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ. પ્રશ્ન નંબર 8 બરાબર એના આન્સર બોલું છું. પહેલું છે ધ પોલીસ ટ્રાય ટુ કેચ ધ થીફ બટ they were unsuccessful. were unsuccessful તો એની જગ્યાએ તો શું આવશે ઓપ્શનમાંથી? તો આવશે ઓપ્શન બી. ઓપ્શન બી failed. બરાબર. નેક્સ્ટ the two lions got angrily. તો lions angrily લડે. તો angrily તો એના માટે કયો શબ્દ આવશે? તો fiercely. ઓપ્શન નંબર સી આવશે fiercely. નેક્સ્ટ the water of river Ganga is clean. the water of Ganga is clean. તો clean ની નીચે અંડરલાઈન છે તો કયો શબ્દ આવશે? clean. તો એના સામે આવશે ઓપ્શન એ. ઓપ્શન એ pure. નેક્સ્ટ the question paper was not easy. question paper easy નથી. easy નથી તો કેવું છે? ડિફિકલ્ટ છે એટલે કે અઘરું છે. તો અઘરું એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશ ની અંદર? ડિફિકલ્ટ. તો આન્સર માં આવશે સી ડિફિકલ્ટ. નંબર 5 the principal went into the classroom. એટલે કે પ્રિન્સિપલ ક્લાસમાં ગયો. તો went into તો શું આવશે એનો સમાનાર્થી શબ્દ? તો enter. તો ઓપ્શન આવશે એ enter. ઓકે. હવે જે ટેમ્પરેચર છે વિદ્યાર્થી મિત્રો એ તમારે સ્વપ્રયત્નએ પૂરવાનું છે. પણ કઈ રીતે પૂરવાનું છે ચિંતા ના કરો કારણ કે હું એના આન્સર તમને જણાવી દઉં છું. તો જો નંબર 1 which hill station has the lowest temperature. તો ઓછામાં ઓછું ટેમ્પરેચર કોનું છે જુઓ તો અંદર તો શિમલામાં જુઓ. તો આપણે શું લખીશું? શિમલા has the lowest temperature. શું આવશે જવાબ? શિમલા has lowest temperature. આગળ ધ મૂકવાનું ભૂલવાનું નહીં. the lowest temperature. નેક્સ્ટ what is the temperature of Mount Abu. તેનો આન્સર કઈ રીતે બનાવીશું? the temperature of Mount Abu. the temperature of Mount Abu પછી લખવાનું is કેટલા ડિગ્રી છે તો જુઓ તો 15 ડિગ્રી. તો આપણે શું લખવાનું? જે રીતે વિજ્ઞાનમાં તમે લખો છો ને એ રીતે લખવાનું 15 બરાબર 15 ડિગ્રી 15 અંશ સેલ્સિયસ. અહીંયા 15 ની ઉપર ટપકું કરવાનું 15 અંશ સેલ્સિયસ એ રીતે તમારે લખવાનું. નેક્સ્ટ which hill station has highest temperature. તો highest temperature શેનું છે? તો સાપુતારા. તો આપણે લખવાનું સાપુતારા has. શું લખવાનું? સાપુતારા has. પછી શું લખીશું? the highest temperature. કઈ કરવાનું નથી ખાલી શું કરવાનું? સ્થળનું નામ લખવાનું અને has લખવાનું છે. which city has temperature of 10 અંશ સેલ્સિયસ. તો એમાં આવશે OT has temperature of 10 અંશ સેલ્સિયસ. OT has a temperature 10 અંશ સેલ્સિયસ. next what is the temperature of Mathेरान. તો માથેરાનનું ટેમ્પરેચર શું છે? તો લખવાનું the temperature of Mathेरान. the temperature of Mathेरान is કેટલું છે? તો એમાં આપણે લખી દેવાનું કે 20 અંશ સેલ્સિયસ. ઓકે. હવે છેલ્લે ક્વેશ્ચન નંબર 10 વધ્યો છે એ છે તે આપણે લખીશું. ત્યાં સુધી આનો પોઝ કરીને આને પોઝ કરીને લખી નાખો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. મોબાઈલની આડી સ્ક્રીનમાં જોવાનું અને આડી સ્ક્રીનમાં આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો આડી સ્ક્રીનમાં એને પોઝ કરી અને તમે લખી શકો છો. ઓકે. આન્સર ખબર પડી ગઈ? એ પૂછી નાખું એટલે વચ્ચે કન્ફ્યુઝન ના થાય. ચલો હવે આપણે આગળ એસે રાઇટિંગ કરીશું. હવે આપણે એસે રાઇટિંગ ની અંદર તો જો હવે એસે છે વિઝિટ ટુ ધ ફેર એટલે કે મેળાની એક મુલાકાત. જોઈએ આપણે 1 બાય 1. આઈ વિઝિટેડ અ વિલેજ બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. એટલે કે મેં હાલોલ અને પાવાગઢની વચ્ચે જે મેળો છે એની મુલાકાત લીધી. We went there by bus. અમે બસ દ્વારા ત્યાં આગળ ગયા. I went there with my parents. હું મારા પેરેન્ટ્સ સાથે ત્યાં ગયો. We reached there in the evening. અમે સાંજે ત્યાં આગળ પહોંચ્યા. There were many shops, toy shops, sweet shops and a colorful bazaar of household items. તો ત્યાં આગળ ઘણી બધી દુકાનો હતી. બરાબર. કઈ કઈ? તો ટોય શોપ, સ્વીટ શોપ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ. એટલે કે એક ઘર વખરીનું એક રંગબેરંગી બજાર હતું. હાઉસહોલ્ડ એટલે શું કહેવાય? ઘર વખરી, જેને આપણે હાઉસહોલ્ડ કહીએ. નેક્સ્ટ વી ઓલસો સો અ મેરી ગો રાઉન્ડ. એટલે કે અમે મેરી ગો રાઉન્ડ એટલે ચકડોળ પણ જોયું એન્ડ અ જાયન્ટ વ્હીલ અને જાયન્ટ વ્હીલ પણ જોયું. જે મોટું ચકડોળ હોય છે એને આપણે જાયન્ટ વ્હીલ કહીએ છીએ. એના પછી there were many loudspeakers playing film songs. એટલે કે
શું હતું તો લાઉડ સ્પીકર પર ફિલ્મી સોંગ વાગતા હતા. વી સો જગલર ટુ, અમે જગલર પણ જોયો. જગલર એટલે જેને આપણે બાજીગર કહીએ, બરાબર. કઈ રીતે તો આપણે જોઈએ આગળ. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ, એ 5 બોલ સાથે રમતો હતો. આમ નથી ઉછાળતો, અહીંથી આમ ઉછાળે, પછી આમ પકડે, પછી આમ ઉછાળે, એ રીતે કરે છે ને, બસ એ જ રીતે એ 5 બોલ સાથે રમતો હતો. એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર, અને એ બધાને શેમાં રાખતો હતો? હવામાં. આમ કરીને આમ કરતો જાય અને હવામાં બોલ ઉછાળતો જાય. I really enjoyed a lot, અને મેં ખૂબ જ એન્જોય કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, જે આ એસે લખાયો છે, જે એ એસે તમારે શું કરવાનો છે? હોમવર્કની અંદર આ જે એસે છે એ એસે સ્વાપોથીમાં લખાઈ જાય પછી ઇંગ્લિશની નોટમાં લખવું. બરાબર. આ છે આપણો આજનો હોમવર્ક. તો આપણો સિલેબસ અને આપણું શું કહેવાય ચેપ્ટર ખતમ થાય. નેક્સ્ટ માં આપણે ટાઈમ મળશે તો આપણે એક લેક્ચર રિવિઝનનું આ રીતે લઈ લઈશું. ઓકે, થેન્ક યુ. બરાબર. અને જે આ લખાયું છે એ શાંતિથી લખી નાખજો. બરાબર. અને કંઈ તકલીફ પડે તો હું છું તમારા માટે. ગમે ત્યારે જે ગૂગલ મીટની લિંક છે ત્યારે તમે મને યાદ કરજો. બરાબર. તમારા જે બી પ્રોબ્લેમ કદાચ આવતા હોય ઇંગ્લિશમાં તો દૂર થઈ જશે. ઓકે, સી યુ લેટર.